રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક પાટીદાર ચોક પાસે 3 BHK ફ્લેટ શોધી રહ્યા છો, તે પણ એમ્યુનિટી સાથે. તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. સૌથી પહેલાં તમને પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં કે 3 BHKનો ફ્લેટ છે. હાઈ રાઇઝમાં તમને આ ફ્લેટ મળવાનો છે. 980 કાર્પેટ છે અને એમ્યુનિટીઝ ઓલમોસ્ટ આમાં તમને મળી જાય છે. તો વધારે ટાઈમ નથી લેતો, ચાલો તમને પ્રોપર્ટીની વિઝિટ કરાવી દઉં. સૌથી પહેલાં તમને હું એમ્યુનિટીઝની દેખાડી દઉં. છે તમારો સ્વિમિંગ એરિયા. અહીંયા મળે છે તમને ગાર્ડન એરિયા અને સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા. તમને 4 સાઇડ ઓપન અને મોટી સાઇઝમાં પાર્કિંગ મળી જવાનું છે. તમારે કદાચ કાર 2 વ્હીલર છે તો એની જરાય ચિંતા કરવાની નથી. તો પાર્કિંગ એરિયા તમે જોઈ લીધું, એમ્યુનિટીઝને તમને વ્યૂ દેખાડી દીધા છે. તો ચાલો આપણે વધારે ટાઈમ નથી લેતા, ફ્લેટની વિઝિટ કરીએ. તો આવી ગયા છે લિફ્ટના પેસેજ એરિયામાં. તો સૌથી પહેલાં પેસેજ એરિયા જોઈ શકો છો અને આમાં તમને 2 લિફ્ટ મળી જવાની છે. તો આવો મારી સાથે આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લઈએ. આવી ગયા છે આપણા ફ્લેટના પેસેજ એરિયામાં. તો પેસેજ એરિયા દેખાડી દો કે મોટી સાઇઝમાં પેસેજ એરિયા આપણે મળી જવાનો છે અને એક માળે 4 ફ્લેટ આવેલા છે. અને ફ્લેટની વાત કરીએ તો જે વેસ્ટ ઓપન તમને ફ્લેટનું જે મેઇન ડોર મળવાનું છે, એટલે આપણે આથમનું બહાર ગઈ તે તમને મળવાનું છે. તો આવો આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું. આવી ગયા છે લિવિંગ એરિયામાં. તો વિશાળ સાઇઝ જે કહેવાય ને કે મોટી સાઇઝમાં લિવિંગ એરિયા મળી જાય છે. કારણ કે જે કાર્પેટ મેં તમને સ્ટાર્ટિંગમાં ડિટેલ્સમાં જણાવ્યું 980 કાર્પેટ છે, તો એ પ્રમાણેનો લિવિંગ એરિયા ઘણો મોટો મળી જાય છે. બીજું કે એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો પણ આપ જોઈ શકો છો. તો આ આપને એર સર્ક્યુલેશન માટે વિન્ડો પણ મળી જવાની છે. ફર્નિચરનું અરેન્જમેન્ટ છે તો આ રીતનું તમે કરી શકો છો, અથવા અહીંથી એલ શેપમાં તમે ફર્નિચરમાં સોફાને લઈ શકો છો. અહીંયા બી એક તમે નાનું એવું સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. એક્ઝેક્ટ ટીવી યુનિટ જે અત્યારે લગાડેલું છે, તો આ રીતે તમે ટીવી યુનિટનું પણ પ્રોવિઝન કરી શકો છો. ત્યાંથી જ આગળ આવતા તમને સાઈડમાં ડાઇનિંગ સ્પેસ છે. 6 સીટર ડાઇનિંગ સ્પેસ આરામથી રહી જશે. તો આ સ્પેસ તમને અહીંયા મળી જાય છે. અને વાત કરીએ કિચનની, તો કિચન આમાં ખૂબ ને ઘણું મોટું આપેલું છે. તો કિચન જોઈ શકો છો. તો સારી એવી જે કહેવાય સેમી ફર્નિશ તમને આ ફ્લેટ મળવાનો છે. અને કિચનની સાઇઝ પણ ઘણી સારી છે. તેને જ કનેક્ટેડ આપણને અહીંયા વોશ એરિયા મળી જાય છે. તો આ છે આપનો વોશ એરિયા. કિચન અને લિવિંગ એરિયા. હવે તમને દેખાડીશ ફર્સ્ટ બેડરૂમ. તો આવી ગયા છે તમારા ફર્સ્ટ બેડરૂમમાં. તો ફ્લેટ છે એ ટોટલી અનફર્નિશ છે. જે અત્યારે જોઉં છો તો આ રેન્ટલમાં પ્રોપર્ટી આપેલી છે. તો આમાં તમે તમારા જરૂરિયાત મુજબની પ્રોવિઝન કરી શકો છો. અને આમાં બી તમને એર સર્ક્યુલેશન માટે 2 વિન્ડો મળી જવાની છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આ બતાવ્યું તમને ફર્સ્ટ બેડરૂમ. હવે આવો મારી સાથે તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવું. તો આવી ગયા છીએ આપણે સેકન્ડ બેડરૂમમાં. આ છે તમારું સેકન્ડ બેડરૂમ. તો આની બી સાઇઝ જોઈ શકો છો. ઓલમોસ્ટ આપણે આને સેમી માસ્ટર બેડરૂમ કહી શકીએ. તો સાઇઝ બી સારી છે. પ્લસ આમાં બી તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાની છે. અને સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળવાના છે. તો એ બી સાઇઝ ઘણી મોટી અને સારી છે. સિટિંગ બાલ્કની મળે છે, એ બી વ્યૂ દેખાડી દો તમને. તો સિટિંગ બાલ્કની બી સારી સાઇઝમાં સ્ક્વેર સાઇઝમાં તમને સિટિંગ બાલ્કની પણ મળી જવાની છે. અને જે તમને કોમન આપણે ટોયલેટ બાથરૂમ મળે છે, તો આ તમને કોમન ટોયલેટ બાથરૂમની સ્પેસ બી દેખાડી દો. તો આ કોમન ટોયલેટ બાથરૂમ છે. અને થર્ડ બેડરૂમ જે આપણે જોવાનો છે, તો આવી ગયા છીએ આપણે તમારા થર્ડ બેડરૂમમાં. આ બી ટોટલી અનફર્નિશ્ડ તમને મળવાનું છે. જે મેં તમને વાત કરી રેન્ટલ પ્રોપર્ટી છે, તો આ એમનો સામાન પડેલો છે. અને આમાં બી તમને 2 વિન્ડો મળી જાય છે એર સર્ક્યુલેશન માટે. સાથે આમાં બી તમને અટેચ મોટી સાઇઝમાં ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. જો 3 BHK ફ્લેટ જે ફ્લેટ આવેલો છે રાજકોટના પાટીદાર ચોકથી તદ્દન નજીક આવેલો છે. જે 980 કાર્પેટનો તમને ફ્લેટ મળવાનો છે, જે અનફર્નિશ છે. ખાલી ને ખાલી માત્ર કિચન જ ફર્નિશ કરેલું છે. અને એમ્યુનિટીઝની વાત કરીએ તો સ્વિમિંગ પુલ, ગાર્ડન, જીમ અને નાની મોટી એમ્યુનિટીઝ આ ફ્લેટમાં તમને સાથે મળવાની છે. પ્લસ પાર્કિંગ એરિયા છે, તો ખૂબ મોટી સાઇઝનો પાર્કિંગ એરિયા છે, જે મેં તમને વિડીયોમાં દેખાડેલો છે. તો આ પ્રોપર્ટીની વધારે ડિટેલ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. અને આપ જ્યારે પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો તો એમાં એક પ્રોપર્ટી નંબર લખેલા છે, જેનાથી તમારું ને અમારું કામ બેનું ઇઝી થઈ જશે. તો પ્રોપર્ટી નંબર નોટ કરવાનું ભૂલશો નહીં. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.